આ તરફ વાત કરીએ વલસાડની ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વલસાડમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે। ગઈકાલે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો લોકોને નદીના પટમાં ન જવા માટેની પ્રશાસને અપીલ કરી છે। દ્રશ્યો જે આપ નદીઓના જોઈ રહ્યા છો, વલસાડની આ નદી છે। વલસાડની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઔરંગા નદીના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે, જેના કારણે લોકોને નદી કિનારાથી નજીક ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે। વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે। ગઈકાલે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો લોકોને નદીના પટમાં ન જવા માટેની પ્રશાસને અપીલ કરી છે। દ્રશ્યો જે આપ નદીઓના જોઈ રહ્યા છો, વલસાડની આ નદી છે। વલસાડની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઔરંગા નદીના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે, જેના કારણે લોકોને નદી કિનારાથી નજીક ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે।